નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના વિશેષ સમાચારોમાં સ્વાગત છે આપનું। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમેરિકા તરફથી પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે। અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે। સવાલ એ છે કે અમેરિકાએ એવું તે શું કર્યું કે શહબાઝ શરીફ અને આસિમ મુનીરની ઊંઘ જ ઉડી ગઈ। આ વિશેષ સમાચારોમાં વિશેષ રીતે ચર્ચા કરીએ। નમસ્કાર। અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને ભારતનો હિસ્સો માન્યો છે। ભારત હંમેશા માનતું આવ્યું છે કે પીઓકે ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજો જમાવ્યો છે। હવે અમેરિકાએ પણ ભારતની આ વાત પર મોહર મારી દીધી છે। અમેરિકાએ જે નકશો જાહેર કર્યો છે તે સ્પષ્ટ દર્શાવે છે કે પાકિસ્તાનનો કબજો ગેરકાયદેસર છે અને પીઓકે ભારતનો જ ભાગ છે। અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસર એ ભારત અમેરિકાના નવા વચગાળાના ટ્રેડ એગ્રીમેન્ટની માહિતી આપતી વખતે જે નકશાનો ઉપયોગ કર્યો છે તેને જોઈને પાકિસ્તાની શાસકો ચોંકી ગયા છે। અમેરિકા દ્વારા જાહેર કરાયેલા નકશામાં સમગ્ર કાશ્મીરને ભારતનો હિસ્સો બતાવવામાં આવ્યો છે। આ નકશા મુજબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતમાં સામેલ છે। આ નકશામાં ન તો કોઈ લાઇન ઓફ કંટ્રોલ છે કે ન તો કોઈ વિવાદિત વિસ્તાર, બધું જ સ્પષ્ટપણે ભારતનું બતાવવામાં આવ્યું છે। હકીકતમાં યુએસટીઆર એ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના વચગાળાના ફ્રેમવર્ક સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી। આ પોસ્ટમાં અમેરિકન ઉત્પાદનો જેમ કે ડ્રાય ફ્રૂટ્સ, ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેન, લાલ જુવાર, ફળો વગેરે માટે ભારતમાં નવા બજાર ખુલવાની વાત હતી। અમેરિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ટ્રી નટ્સ અને ડ્રાઇડ ડિસ્ટિલર્સ ગ્રેનથી લઈને લાલ જુવાર અને તાજા તથા પ્રોસેસ્ડ ફળો સુધી અમેરિકા ભારત સમજૂતી અમેરિકન ઉત્પાદનો માટે નવા માર્કેટ એક્સેસ આપશે। પરંતુ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં પીઓકેને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે। અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલો આ નકશો માત્ર એક તસવીર નથી, પરંતુ અમેરિકાની બદલાતી વિચારધારાનો મોટો સંકેત છે। ભારત હંમેશા કહેતું રહ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો આખો વિસ્તાર ભારતનો અભિન્ન અંગ છે, જેમાં પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન પણ સામેલ છે। હવે અમેરિકાના સત્તાવાર એકાઉન્ટ પરથી આવો નકશો આવવાનો અર્થ એ છે કે વોશિંગ્ટન ભારતની વાત સ્વીકારી રહ્યું છે। આ એવો સંકેત પણ છે કે અમેરિકા હવે પીઓકેના મુદ્દે તટસ્થ નથી। આ બાબત તાજેતરમાં થયેલી ભારત અમેરિકા ટ્રેડ ડીલની સાથે સામે આવી છે। બંને દેશોએ ટેરિફ ઘટાડવા અને ટ્રેડ ડીલના ફ્રેમવર્ક પર સહમતિ સાધી છે। ભૂ રાજકીય નિષ્ણાતો માને છે કે આ માત્ર ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત રાજદ્વારી સંકેત છે। ભારત દ્વારા રશિયન તેલ પર મર્યાદા મૂકવાના વચન અને અમેરિકા સાથે 10 વર્ષના સંરક્ષણ કરારના બદલામાં અમેરિકાએ ભારતની પ્રાદેશિક અખંડિતતાને આ રીતે સન્માન આપ્યું હોય તેવું જણાય છે। આ નકશાએ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી છે, જ્યાં ભારતીય યુઝર્સ તેને મોદી સરકારની મોટી કૂટનીતિક જીત ગણાવી રહ્યા છે।